દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતી 4 રસ્તા પર આવી ગયા છે. ત્યાં આસ્થા ફાઉન્ડેશન દ્વારા ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન, નિયમિત ભોજન કરવાની વ્યવસ્થા ચાલુ છે. આ આસ્થા ફાઉન્ડેશન 24 કલાક માટે ચાલુ હોય છે. આપણે અહીંયા કામ કરતા એક વડીલને પૂછીશું. દાદા, કેટલા ટાઈમથી આ અન્નદાન ચાલે છે? આસ્થા ફાઉન્ડેશન કેટલા ટાઈમથી ચાલે? ખાસો ટાઈમ છે. વસ્ત્રદાનનું તો અમારે 3-4 વર્ષથી ચાલુ છે. કેટલો ટાઈમ ચાલે છે? 24 કલાક 365. અને વસ્ત્રદાન તમને કોને કેવા માણસો તમે મધ્યમ વર્ગના જે લોકોને જરૂરિયાત હોય એ લોકોને અમે વસ્ત્રદાન દાન કરી જાય છે? દાન આવે છે, અન્નદાન બી આવે છે, લોકો આપી જાય છે. અમારે અહીંયા સ્કૂલ છે પરિવર્તન, મન બુદ્ધિના દિવ્યાંગ બાળકો છે. એમના માટે શું છે? મન બુદ્ધિના બાળકો માટે શું છે? એમના માટે છે ને એમને પ્રૂવ વ્યવસ્થા ભણાવો છો? હા, દિવ્યાંગ બાળકો અને મન બુદ્ધિના બાળકો છે. એમના માટે આ એનજીઓ અમારું એનજીઓ. હા. પ્રકાશ ખિલનાણી અને મારા વાઈફનું નામ લલિતા ખિલનાની. અને આજે સ્પેશિયલી અમે લોકો જે આવ્યા છે, મારા મોટા ભાઈ 10મી ઓક્ટોબરે ગુજરી ગયા હતા અને એ નિમિત્તે અમે છોકરાઓને મોઢું મીઠું કરાવવા અને પ્લસ દિવાળી સામે છે એ દૃષ્ટિએ અમે એમને મોઢું મીઠું કરાવવા અને કંઈક આપવા, એમને કંઈક આનંદ થાય અને અમે એમને બધાને મળવા આવેલા છે. અને એમાં કોન્ટ્રીબ્યુશન મારા શાળાના, એમનું નામ કૈલાશભાઈ ચંદાણી છે અને એમના વાઈફનું નામ રેખા ચંદાણી છે. એમની નિમિત્તે પણ અમે લોકો અહીંયા આવેલા છે. કૈલાશભાઈ, રેખાબેન અને હર્ષાબેન અને હિરેન ચંદાણી એ લોકો કેલિફોર્નિયામાં રહે છે અને હું પોતે, મારા વાઈફ, મારા છોકરાઓ અમે ફ્લોરિડામાં રહીએ છીએ. સેવાનું કામ કરી રહી છે. અહીં અન્નદાન, કપડાનું દાન લેવામાં આવે છે અને જરૂરિયાતમંદને મદદ કરવાનું કામ કરે છે. આસ્થા ફાઉન્ડેશન પરિવર્તન સ્કૂલ પણ ચલાવે છે અને અહીં ટીચરો દ્વારા બાળકોને ભણાવવામાં આવે છે, જેમાં મંદબુદ્ધિના બાળકો, ચક્ષુહીન બાળકોને ટ્રેનિંગ આપવામાં આવે છે. કેટલાક કાર્યક્રમ પણ બાળકોને ખુશ રાખવા માટે કરે છે. અહીં વિનામૂલ્યે બાળકોને ભણાવવામાં આવે છે. બાળકોને લઈ જવાની અને મૂકી જવાની વ્યવસ્થા પણ આસ્થા ફાઉન્ડેશન કામ કરે છે.